સંજેલી મામલતદાર કચેરી ખાતે એસીબીની રેડ દરમિયાન નાયબ મામલતદાર સર્કલ ઓફિસર એસીબીના સમજમાં ફરિયાદી એક જાગૃત નાગરિક આરોપી એક મેહુલ ચંદ્રકાંતભાઈ રાજપાલ ઉંમર વર્ષ 34 નાયબ મામલતદાર સર્કલ ઓફિસર સંજેલી મામલતદાર કચેરી સંજેલી હાલ રહે સરકારી ક્વાર્ટર્સ સી બ્લોક મકાન નંબર 402 સંજેલી તાલુકા સંજેલી જિલ્લો દાહોદ મૂળ રહે લક્ષ્મી કૃપા સોસાયટી અમદાવાદ મોહનભાઈ સોમાભાઈ બારિયા ઉંમર વર્ષ 49 ધંધો સ્ટેમ્પ વેન્ડર રહે ભામણ પટેલ ફળિયું વાંસિયા તાલુકો સંજેલી જિલ્લો દાહોદ લાંચની માંગણીની રકમ ₹5000 લાંચની સ્વીકારેલ રકમ ₹5000 લાંચની રિકવર કરેલ રકમ ₹5000 ટ્રેપની તારીખ 13/11/2024 ટ્રેપનું સ્થળ મોજે મામલતદાર કચેરી સંજેલીના મેઇન દરવાજા સામે આવેલ આરોપી નંબર 2 ની દુકાન ટૂંક વિગત આ કામના ફરિયાદીને દારપણાનો દાખલાની જરૂરિયાત હોય જેથી ફરિયાદી મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ ઓફિસમાં મળતા અરજી આપવા જણાવેલ જેથી ફરિયાદીએ આ કામના આરોપી નંબર 2 ના ઓને મળતા તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે ફરિયાદીના મોટા ભાઈના નામે મિલકત આવેલ હોય જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી ફરિયાદીએ અરજી મામલતદાર કચેરી સંજેલી ખાતે તારીખ 7/11/2024 રોજ આપતા દારપણાનો દાખલો ન મળતા ફરિયાદી ફરીથી તારીખ 11/11/2024 રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતા તેઓને ઓફિસના કર્મચારીએ જણાવેલ કે આ કામના આરોપી નંબર 1 હાજર ન હોય અને આવતીકાલ તારીખ 12/11/2024 રોજ આવશે તેમ જણાવેલ જેથી ફરિયાદી તારીખ 12/11/2024 રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ આરોપી નંબર 1 ને મળતા આરોપી નંબર 1 નાએ આરોપી નંબર 2 ને મળી લેવા જણાવેલ જેથી ફરિયાદી આરોપી નંબર 2 નાઓની ઓફિસે જઈ મળતા આરોપી નંબર 2 નાએ આરોપી નંબર 1 મોબાઈલ ફોનથી વાતચીત કરી ફરિયાદી પાસે ₹5000ની લાંચની માંગણી કરેલ જેથી ફરિયાદીએ આજરોજ પૈસા ન હોવાનું જણાવી આવતીકાલે પૈસા આપવાનું જણાવેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ મહીસાગર એસીબીને ફરિયાદ કરતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી નંબર 2 નાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹5000ની લાંચની માંગણી કરી લાંચના નાણાં પંચ 1 ની હાજરીમાં સ્વીકારેલ અને લાંચના નાણાં આવી ગયેલ હોવાની પંચો રૂબરૂ આરોપી નંબર 1 સાથે મોબાઈલ ફોનથી વાતચીત કરી આરોપી નંબર 2 સ્થળ ઉપર પકડાઈ ગયેલ અને આરોપી નંબર 1 નાઓ પણ પકડાઈ જઈ ગુનો કર્યા વિગત વગેરે બાબત